નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રાઉન્ડઅપ. આપની સાથે હું છું ઝરણા. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા મોટા સમાચાર મળી રહ્યા છે. ફરીથી કોંગ્રેસ તૂટવાના એંધાણ જોવા મળી રહ્યા છે. રાજસ્થાન કોંગ્રેસના ધારાસભ્યએ અંગે ટ્વીટ કર્યું છે, જેમાં ગુજરાત કોંગ્રેસ તૂટવાનો રાજસ્થાન કોંગ્રેસે ડર હોવાનું તેઓએ જણાવ્યું છે. ગુજરાત કોંગ્રેસના 10 ધારાસભ્યો પર ભાજપની નજર છે. આ પ્રકારનું ટ્વીટ કર્યું છે કોંગ્રેસના નેતા સંજય લોઢાએ. સંયમ લોઢાએ ગુજરાત કોંગ્રેસમાં ભંગાણ થવાની આશંકા વ્યક્ત કરી છે. રાજસ્થાન કોંગ્રેસના સિરોહીના ધારાસભ્ય છે સંયમ લોઢા, અને તેઓએ આ પ્રકારની ભીતિ વ્યક્ત કરી છે. આ તરફ નરેશ પટેલ શું કરશે, જેને લઈને 4 મહિના પહેલા શરૂ થયેલું કાઉન્ટડાઉન હજુ પણ અટક્યું નથી. હવે ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલે દાવો કર્યો છે કે નરેશ પટેલ ભાજપના શુભેચ્છક છે અને રહેશે. નરેશભાઈ એ જ્યારે પણ એમનો નિર્ણય કરશે રાઈટ ટાઈમે કરશે અને રાઈટ પાર્ટી ચોઈસ કરશે અને કોંગ્રેસ જ ચોઈસ કરશે. અમે તો આવકારીએ છીએ નરેશભાઈને કે નરેશભાઈ તમારા જેવા વ્યક્તિને આમ આદમી પાર્ટીમાં જરૂર છે. જે ભારતીય જનતા પાર્ટી સાથે જે શુભેચ્છક તરીકે જોડાયેલા છે તો એ અમારો સાથ જળવાઈ રહેશે એવો મને વિશ્વાસ છે. ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ પોતાની પાર્ટીમાં જ આવે, રાજ્યની ત્રણેય પાર્ટીઓ આગ્રહ રાખીને બેઠી છે. જોકે નરેશ પટેલ રાજકારણમાં પગલું માંડવા માટે હજુ સમાજની સલાહની રાહ જોઈને બેઠા છે. શુક્રવારે ભાજપ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીએ નરેશ પટેલનો ઝુકાવ પહેલેથી ભાજપ તરફી હોય એ પ્રકારના નિવેદન આપ્યા. જ્યારે પણ એમની સાથે વાત થાય છે ત્યારે સ્પષ્ટ કરે છે કે મીડિયા પોતાની રીતે કહે છે, મેં ક્યારેય કોઈ પાર્ટીમાં જોડાવાનું કહ્યું નથી. એવું એમણે મને મારી સાથેની વાતચીતમાં પણ કહ્યું છે. મને વિશ્વાસ છે કે શ્રી નરેશભાઈ પટેલ જે રીતે પ્રજા સાથે જોડાયેલા છે, એક ધાર્મિક સંસ્થાના વડા છે, ત્યારે જે ભારતીય જનતા પાર્ટી સાથે જે શુભેચ્છક તરીકે જોડાયેલા છે તો એ અમારો સાથ જળવાઈ રહેશે. તો નરેશભાઈનો પોતાનો અંગત નિર્ણય હોઈ શકે, પરંતુ મને પૂરી શ્રદ્ધા છે કે એ ભાજપ સાથે રહેશે. પ્રદેશ ભાજપે ટિફિન બેઠકની તૈયારીઓ શરૂ કરી દીધી છે. 19 અને 20મી તારીખે ગુજરાતના તમામ મંડળોમાં ટિફિન બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત હવેથી દરેક રવિવારે આ ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવશે. ટિફિન બેઠકમાં કાર્યકરો, જિલ્લા પ્રભારી અને નેતાઓ હાજર રહેશે. તમામ સભ્યો ઘરેથી ટિફિન લઈને આવશે અને સાથે બેસીને જમશે. ટિફિન બેઠકનો મુખ્ય ઉદ્દેશ સંગઠનને મજબૂત કરવાનો છે. આગામી 19 અને 20 તારીખે ગુજરાતના બધા જ મંડળોમાં ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવશે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના મંડળથી લઈને પ્રદેશ સુધીના તમામ પદાધિકારીઓ આ ટિફિન બેઠકમાં હાજર રહેશે અને આગામી સંગઠનાત્મક કાર્યક્રમોની ચર્ચા કરશે. તદુપરાંત દર રવિવારે શક્તિ કેન્દ્ર દીઠ ટિફિન બેઠકોનું આયોજન કરવામાં આવશે. તો આજે ધૂળેટીના રંગમાં ખુદ ભગવાન પણ રંગાઈ ગયા. સાળંગપુરમાં કષ્ટભંજનના સાનિધ્યમાં હજારો હરિભક્તોએ રંગોત્સવ મનાવ્યો. સાળંગપુરમાં યોજાયેલા ધૂળેટીના દિવ્ય રંગોમાં રંગાયા કષ્ટભંજન દેવ. ભગવાનના સાનિધ્યમાં સંતો અને ભક્તોએ મંદિરમાં રંગોત્સવ ઉજવ્યો. અબીલ ગુલાલની છોડો સાથે દાદાને પણ પિચકારી અને રંગોનો શણગાર કરાયો. 2000 કિલો અલગ અલગ કલર સાથે અબીલ ગુલાલ અને હવામાં 70 ફૂટ જેટલા બ્લાસ્ટ કરી આકાશમાંથી હરિભક્તો પર રંગ ઉડાડાયો. 2500 કરતા વધારે ચોકલેટ ઉડાડી સંતોએ હરિભક્તો સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરી. અરે વાલા ભક્તો, આજે એવો ખૂબ આનંદ. હજારો હરિભક્તો આજે દાદાના રંગે રંગાણા. ગુલાલ, અબેલ ગુલાલ એનાથી રંગાણા. અદ્ભુત ઉત્સવ હતો અને દાદાને શણગાર પણ કેટલો અદ્ભુત આજે નવરંગી કરવામાં આવ્યો છે. અમે પણ દાદાને રંગેથી ખૂબ રંગ્યા. વાલા ભક્તો, આ તમે કોઈ પ્રાકૃતિક કલર નહીં માનતા, આ તો દાદાના રંગે આપણે સૌ રંગાણા છે અને ભક્તિના રંગે બધા રંગાણા છે. સંતોના સાનિધ્યમાં અલગ અલગ રંગો સાથે ભક્તો રંગાયા. ડીજેના તાલે ઝૂમતા હરિભક્તો સાથે રંગોમાં રંગાયેલા સંતો. સાળંગપુર મંદિરમાં આ દ્રશ્યોએ ધૂળેટીના દિવસે રંગીન વાતાવરણ બનાવી દીધું. પ્રકાશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, સાળંગપુર.
તો ભગવાનના સાનિધ્યમાં ધૂળેટીના રંગે રંગાયા લાખો ભક્તો. જગત મંદિર, દ્વારકા સહિતના યાત્રાધામોમાં ધામધૂમથી રંગોત્સવ મનાવાયો. ભગવાનના દરબારમાં રંગોની હોળી સાથે ભક્તિમાં લીન થતા ભક્તો જ્યારે ભગવાનના સાનિધ્યમાં હોળી રમે ત્યારે આવા દ્રશ્યો સ્વાભાવિક છે. હૈયેથી હૈયું તળાય એવી જન્મેદની કદાચ આને જ કહેવાતી હશે. આ દ્રશ્યો અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ મંદિરના છે. ફૂલડોલ ઉત્સવમાં ફૂલોની સાથે ધૂળેટી રમતા આ એ જ ભક્તો છે જેઓએ ભારે ભીડ વચ્ચે પણ શિસ્તબદ્ધ રીતે ધૂળેટી તહેવાર ઉજવ્યો. પોળોની વચ્ચે આ મંદિર પરિસર આવેલું છે, પણ આ અદ્ભુત નયનરમ્ય અલૌકિક દ્રશ્યો જ કહી બતાવે છે કે ભગવાન સાથે જ્યારે ભક્તોની પ્રીત બંધાય ત્યારે તન મન નાચવા લાગે. એક બાજુ રંગો ઉછળતા હતા તો બીજી બાજુ લોકો થનગનતા હતા. જગત મંદિર તરીકે જાણીતા એવા દ્વારકાધીશ મંદિરે ધૂળેટીના દિવસે હજારો ભક્તોની હાજરીમાં ફૂલડોલ ઉત્સવ ઉજવાયો. પગપાળા આવી પહોંચેલા પદયાત્રીઓ સાથે શ્રદ્ધાળુઓનો સૈલાબ દ્વારકા પહોંચ્યો હતો. દ્વારકાધીશ મંદિરે ફૂલડોલ ઉત્સવનું અનેરું મહત્વ છે. જગત મંદિરે સવારની શૃંગાર આરતી અને સાંજની સંધ્યા આરતીમાં પૂજારી દ્વારા શ્રીજીને અબીલ ગુલાલથી રમાડાય છે. ઉત્સવ ભૂમિ ડાકોર પણ ધૂળેટીના રંગમાં રંગાયું. ડાકોરના ઠાકોરના સાનિધ્યમાં લાખો ભક્તોએ ફૂલડોલ મહોત્સવની રંગીન ઉજવણી કરી. કાળિયા ઠાકોર સાથે ફૂલડોલ ઉત્સવ મનાવવા શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું. અબીલ ગુલાલની છોડો સાથે ઉત્સવ ભૂમિ ભક્તિના રંગમાં રંગાઈ ગઈ. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. ધૂળેટીમાં કેટલાક વિસ્તારોમાં વિશ્વાસ ન આવે તેવી અનોખી પરંપરા છે. ઘર પર ચડીને ઢોલ નગારા વગાડતા દ્રશ્યોએ આ તહેવારને વધુ રંગીન બનાવ્યો. તો માતાએ લગાવેલી મમતાની દોડ પણ અનોખી હતી. 39 ડિગ્રીના ધોમધકતા તડકામાં ખુલ્લે પગે મહિલાઓની આ દોડ સામાન્ય નહીં પણ મમતાની દોડ છે. દ્રશ્યો છે પાટણ જિલ્લાના બ્રહ્મવાડા ગામના. અહીં દર વર્ષે પરંપરા મુજબ પ્રથમ પુત્ર હોય એવી જનેતાઓ અનોખી દોડ લગાવે છે. પ્રથમ આવનાર મહિલાનો પુત્ર આજીવન તંદુરસ્ત અને મજબૂત બને તેવી માન્યતા છે. દોડ પહેલા પૂજારી દ્વારા મહિલાઓના હાથ બાંધી શ્રીફળ, સાંકળ અને ત્રિશૂળ અપાય છે. આ વખતે પણ પોતાના પુત્રના સ્વાસ્થ્ય માટે માતાઓએ ગોગા મહારાજના મંદિરેથી વેરાય માતાના મંદિર સુધી 1.5 કિલોમીટર સુધી ખુલ્લા પગે દોડ લગાવી. હું ન્યૂઝીલેન્ડથી આવી છું. મારા છોકરાને જેમની આ પ્રથા પૂરી કરવા માટે બ્રાહ્મણવાડા ગામમાં આ પ્રથા લગભગ 700 વર્ષ ઉપરાંતથી ચાલતી આવે છે, જેમાં ગોગ મહારાજના મંદિરથી છેક વારાહી માતાના મંદિર સુધી બહેનો ખુલ્લા પગે ચાલતી હોય છે. એવું કહેવામાં આવે છે કે જે પહેલાં બહેન પહોંચે એમનો પુત્રનું સ્વાસ્થ્ય સારું રહે છે, એને લાંબુ આયુષ્ય મળે છે. ઘર પર ચડીને ઢોલ નગારા વગાડી રહેલા દ્રશ્યો છે મહીસાગરના. સંતરામપુર, કડાણા અને ખાનપુર તાલુકા આદિવાસી લોકોએ વર્ષો જૂની પ્રથા જાળવી રાખી છે. આદિવાસી લોકોમાં મરણ થયેલા હોય તેમના ઘરે શોક ભગાવવાની પ્રથા હોય છે. પ્રથા અનુસાર ગ્રામ્ય વિસ્તારમાં શોક ભગાવવા ઘર પર ચડી ઢોલ નગારા વગાડવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. તો આગળ જોઈશું અને મહત્વના સમાચારો તે પહેલા હાલ ન્યૂઝ રાઉન્ડઅપમાં રોકાઈશું બ્રેક માટે. वेदर रिपोर्ट स्पॉन्सर्ड बाय मैंगो एयर कूलर. इन गर्मियों में घर ले आए मैंगो एयर कूलर वाली ठंडक. બ્રેક બાદ સમાચારો અમરેલીથી સામે આવી રહ્યા છે. ખાંભાના લાપડા ડુંગરામાં આગની ઘટના. છેલ્લા 2 કલાકથી અહીં લાગે છે આગ. સિંહ અને વન્ય પ્રાણીઓ મોટી સંખ્યામાં અહીં વસવાટ કરે છે. ડુંગર પર ધીમે ધીમે આગ પ્રસરી રહી છે. આગ પર જલ્દી જ કાબુ મેળવાય તે અત્યંત જરૂરી છે, કારણ કે લાપડા ડુંગરામાં જ્યાં આગ લાગે છે ત્યાં સિંહ અને અન્ય વન્ય પ્રાણીઓ મોટી સંખ્યામાં વસવાટ કરે છે. તસવીરો સામે આવી ચૂકી છે. આપ જોઈ રહ્યા છો જંગલમાં લાગેલી આગ વધુ ને વધુ વિકરાળ બની રહી છે અને મોટા ભાગે જ્યારે જ્યારે જંગલમાં આગની ઘટનાઓ બને છે ત્યારે તેને કાબૂમાં લેવી અત્યંત મુશ્કેલી ભર્યું હોય છે.
2 કલાકથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ હજુ આગ પર કાબુ નથી મેળવી શકાયો. અને હવે સમય છે ક્રિપ્ટોની સમજનો. ઝેપે એન્ડ ન્યૂઝ 18 નેટવર્ક પ્રેઝન્ટ ક્રિપ્ટો કી સમજ. નમસ્કાર. ઝેપે અને ન્યૂઝ 18 નેટવર્ક પ્રસ્તુત કરે છે ક્રિપ્ટોની સમજ. ક્રિપ્ટોની જાણકારી અંગેના આજના એપિસોડમાં હું પ્રીતિ આપનું સ્વાગત કરું છું. તો આવો જાણીએ ક્રિપ્ટો જગતની કેટલીક મોટી ખબરો વિશે. પહેલી, દુબઈમાં તેના સાહસો વધારવા માટે ક્રિપ્ટો વાપરવા પર રશિયાની નજર છે. રોયટર્સના જણાવ્યા અનુસાર રશિયા આ દિવસોમાં યુએઈના ક્રિપ્ટો પ્લેટફોર્મ તરફ આકર્ષાય છે. સાથે સાથે વાત કરીએ તો આ ક્રિપ્ટો ફર્મ્સને અબજો ડોલરનું લિક્વિડેશન કરવા વિનંતી કરે છે. એ જ રીતે તેમાંના કેટલાક યુએઈમાં એસેટ્સ ખરીદવા માંગે છે, જ્યારે અન્ય તેમની સંપત્તિને ફિયાટ મનીમાં રૂપાંતરિત કરવા માંગે છે, જેથી તેઓ તેને હાઇડ કરી શકે. એક એક્સચેન્જે પુષ્ટિ કરી છે કે તેઓને સ્વિસ બ્રોકર્સ તરફથી છેલ્લા 10 દિવસમાં અબજો ડોલરના બિટકોઇનને ફડચામાં લેવા માટે મોટી સંખ્યામાં રિક્વેસ્ટ મળી છે, જેમાં અબજો ડોલરના બિટકોઇનને ફડચામાં લઈ જવા માટે કહેવામાં આવ્યું છે. વાસ્તવમાં તેઓ ચિંતિત છે કે સ્વિસ સત્તાવાળાઓ ક્યાંક ફંડ ફ્રીઝ ન કરી દે. ફર્મે જણાવ્યું હતું કે તમામ વિનંતીઓ $2 બિલિયન કે તેથી વધુની હતી. દુબઈ ગલ્ફ દેશો માટે બિઝનેસ હબ છે, તેમજ અહીં ક્રિપ્ટો માર્કેટ સતત ગ્રો કરી રહ્યું છે. તે જ સમયે તેણે મોસ્કો અને એસ્ટર્ન એલાયન્સ વચ્ચે પક્ષ લેવાનો ઇનકાર કર્યો છે. આનાથી રશિયાને તેના સાહસોને બચાવવાનો માર્ગ મળ્યો છે. રશિયા યુક્રેન સંઘર્ષ પર વેસ્ટર્ન સેન્સેશનને કારણે વિશ્વભરના ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જો રશિયન એકાઉન્ટ્સને બ્લોક કરી રહ્યા છે. તો રશિયાએ તેને સ્પેશિયલ ઓપરેશન નામ આપ્યું છે. તેવી જ રીતે બેનાન્સ અને કોઇનબેઝ જેવા વિશ્વના સૌથી મોટા ક્રિપ્ટો એક્સચેન્જોએ પ્રતિબંધોને લાગુ કરવામાં મદદ કરવાનું નક્કી કર્યું છે, એમ કહીને કે તેઓ નથી ઈચ્છતા કે ક્રિપ્ટોકરન્સી આ પ્રતિબંધોને ટાળવાનું કારણ બને. તો 140.7 મિલિયન શિબ બર્ન પોર્ટમાં ઉમેરાયું છે. શિબ આર્મી તેની ટોકન બર્ન કેમ્પેઇન ચાલુ રાખી રહી છે, અને આ ખાસ શિબ બર્નિંગ ટીમના બર્ન પોર્ટમાં 140.7 મિલિયન શિબા ઇન્યુ એડ કરવામાં આવ્યા છે. આ મહિનાની શરૂઆતમાં યુ ટુડેએ અહેવાલ આપ્યો હતો કે ફેબ્રુઆરી અને માર્ચના બર્ન પોર્ટમાં પહેલેથી જ અડધા અબજ શિબ છે. ઉપરાંત છેલ્લા 24 કલાકમાં 11 મિલિયનથી વધુ મેમ ટોકન્સ બર્ન કરવામાં આવ્યા હતા. તો જોન્સન શિપ બર્ન ગેમ્સનું ઓફિશિયલ ટ્વિટર પેજ @શિપ સુપર સ્ટોરે જણાવ્યું છે કે માર્ચમાં અત્યાર સુધીમાં કુલ $3,159 મૂલ્યની શિબા ઇનુને બર્ન કરવા માટે તૈયાર કરવામાં આવી છે, જે નિયમિતપણે દર મહિનાની 15મી તારીખે થાય છે. તેની વેલ્યુ ડોલરમાં 114 કરોડ 7,12,694 શિબ કેનાઇન ટોકન્સ જેટલું છે. ટેરાએ ઇથેરિયમને વટાવી બીજા નંબરે પહોંચ્યું છે. લુના ટોકન છેલ્લા અઠવાડિયામાં ઇથેરિયમને વટાવીને TVLમાં બીજા ક્રમની સૌથી વધી સ્ટેકવાળી પ્રાઇમરી ડિજિટલ કરન્સી બનવા માટે કિંમતમાં વધારો થયો છે. વધુમાં ડેટા સોર્સ અહેવાલ આપ્યો છે કે ટેરાનો લુના કોઇન ઇથરના કોઇનને વટાવી ગયો છે, જે હાલમાં $28 બિલિયન થી વધુની કિંમત લોક વેલ્યુ ધરાવે છે. જે માહિતી આપવામાં આવી છે તે મુજબ ટેરા ક્રિપ્ટો પ્રોજેક્ટમાં 2,26,325થી વધુ સ્ટેકર્સ છે, જે 29.5 બિલિયનના મૂલ્યના લુના ટોકન માટે અકાઉન્ટેબલ છે. પરિણામે નેટવર્ક બીજા નંબર પર પહોંચવા માટે ઇથેરિયમને વટાવી ગયું. સ્ટેકિંગ રિવોર્ડ્સે એક અહેવાલ પર બહાર પાડ્યું છે, જે દર્શાવે છે કે લુનાએ તાજેતરમાં તેના નેટવર્કના કુલ મૂલ્ય લોકઅપના આધારે ઇથકોઇનને પાછળ રાખી દીધું છે. લુના પાસે $29.5 બિલિયન થી વધુ મૂલ્યના લુના ટોકન્સ છે. તેનાથી વિપરીત ઇથર તેના નેટવર્કમાં $25.9 બિલિયન લોકડ વેલ્યુ ધરાવે છે. તો સ્પોર્ટ્સનું ભવિષ્ય ક્રિપ્ટો અને NFTsમાં PwC રિપોર્ટ PwCના નવા અહેવાલમાં NFT અને અન્ય ડિજિટલ એસેટ્સને સ્પોર્ટ્સ ઇન્ડસ્ટ્રીના ટોપ 10 ટ્રેન્ડ્સમાં સ્થાન આપવામાં આવ્યું છે. અહેવાલ જે નોર્થ અમેરિકા માટે રમતગમતના સ્પોર્ટ્સ આઉટલુકની ડિટેલ આપે છે, તે સૂચવે છે કે રમતગમત ઉદ્યોગનું ભાવિ નોન ફંજિબલ ટોકન્સ પર આધારિત છે. સ્પોર્ટ્સ ટેકનોલોજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બદલવાથી લઈને ફેન એન્ગેજમેન્ટ વધારવા સુધીના ફેક્ટર્સને ટાંકીને અહેવાલ સ્પોર્ટ્સ ઇન્ડસ્ટ્રીમાં NFTs માટે 3 મહત્વપૂર્ણ યુઝ કેસીસ પર પ્રકાશ પાડે છે. કલેક્ટિબલ્સ, ટોકનાઇઝ્ડ પાસીસ, વર્ચ્યુઅલ એક્સેસ ટોકન્સ
આ અંગે ઘણા પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે અને આવનારા દિવસોમાં ફેન્સ માટે કેટલીક વધુ એક્શનની અપેક્ષા રાખી શકાય છે. તો ક્રિપ્ટોને સમજવાના એપિસોડમાં આજ માટે આટલું જ. આશા છે કે આ સમાચાર અને માહિતી તમને વધુ સારા ક્રિપ્ટો રોકાણકાર બનવામાં મદદરૂપ સાબિત થશે. કેટલીક વધુ માહિતી સાથે ફરી મળીશ. નમસ્કાર. ZPay and News 18 Network present क्रिप्टो की समझ. श्रद्धालुओं